જય દ્વારકાધીશ. માંગો 20 આપે 30. મારા જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતલું થઈ ગયો પછી અગાસીમાં જોવા છત્રી લઈને આવી ગયા છે આપણે. અમે એરોબિક્સ થાય છે અને વરસાદની ઝડપ જોવો તમે. આમું કાંઈ દેખાય નહીં એટલો વરસાદ આવે છે. અને આવો વરસાદ ચાલુ હોય અને અગાસીમાં આપણે છત્રી લઈને આવવાનો એક જે મજા આવે, નીચે છત્રી લઈને જવાય પણ પવન જ બહુ છે. જે પ્રમ દિવસે 10 ઇંચ પડી ગયો 8 કલાકમાં, એવો વરસાદ આવશે એવું લાગે છે. અને હારો પવન એટલો બધો, તો આકાશ કાળું ભમ્મર થઈ ગયું છે. લોકોને જોવા મોજ કરે એરોબિક્સ કરતા કરતા. અને આ ગાર્ડન એટલો વરસાદ આવે છે. સામે કાંઈ દેખાય નહીં એટલી બધી ધોધમાર આવે છે. જો આપણે આવી ગયા નીચે, ઉપર તો છત્રી કાગડો થઈ જાય એવું છે. અને અમારે એ શું કરે છે? જય દ્વારકાધીશ. રાધે રાધે. માતા પિતાને વંદન કરી લઈએ. અને ભગવાનના પગે લાગી લઈ. પાણી આવી ગયું કેમેરા આડું. હા સર, હાસા રસ્તાનું કામ કરે છે મુકેશભાઈ. અત્યારે હું સેવાનું કામ હાલે મુકેશભાઈ? 400 મણને રામ રોટી મળે. હા, 400 કૂતરાને રોજ 20 કિલો દૂધ, 20 કિલો રોટલા. હા. અને બસ આ સેવા. આજથી 5 કિલોમીટર જાઓ અને 5 આવો. આખા વરાસામાં ટાચીન પાળે અમરોલી આખા વિસ્તારમાં બધાને ભોજન મળે. એમ? હા, દિલને ભાવથી ભોજન કરાવવામાં આવે. દર પૂનમે સૂરમાના લાડવા મળે. એમ? અને આખા એરિયાની રામ રોટી મળે. રોજ 2 મણ ગાયોને રોટલા જાય, 1 મણ કૂતરા ખાય, 25 થેલી દૂધ હોય. ઓહ, રોજ? હા, રોજ. અને રોટલા બધી સોસાયટીમાંથી? બધી સોસાયટીમાં રોટલા લેવાના. આખા એરિયાના રોટલા આપણને બધા આપે, ભાવથી આપે. અને દિલને ભાવથી જમાડવામાં આવે. સોસાયટી લેવા જાવ કે અહીંયા? સોસાયટી બધે લેવા જાવ. અને રોજ આમાં 6 કલાક સેવા કરવાની, 6 કલાક ફાળવવાની. એક ફેરો 2 કલાકનો થાય. અહીંથી 5 કિલોમીટરના એરિયામાં જાવ, 5 જાવ ને 5 આવું, એટલે એ 2 કલાકનો ફેરો થાય. અને 1.5 કલાક આ વરાસામાં વીઆઈપી સર્કલથી આખો એરિયો, એમાં 1.5 કલાક થાય. અને અઢી કલાક આ બધા રોટલા ઉઘરાવવામાં થાય. એટલે રોજ 6 કલાક થાય. 6 કલાક સેવાનું કાર્ય કરવાનું. ગાયો ને કૂતરાને ખવડાવવાનું. ગાયો ને કૂતરાને કાગડા રોજ 200 આવે. એના 1 કિલો ગાંઠિયા રોજ લેવા. એ કઈ જગ્યાએ? એ તાપીને પાળે. એમ? રોજના 1 કિલો ગાંઠિયા કાગડાના. અંધા પ્રાણી ભોજન મળે બધાને, પશુ પક્ષી પ્રાણી. કોઈ ગરીબ માણસ હોય તો એને હોત દૂધ દેવામાં આવે છોકરાને. હા, 1 ગ્લાસ પાઈ દે એમ. બધાને કોઈને ખાલી હાથ નહીં જવા દેવાનો. આજ આપણું મેન આખા દિવસનું કાર્ય. બસ બીજું કાંઈ નહીં. આની અંદર શાંતિ. આ સેવાનું કામ, સેવાનું કાર્ય, બસ બીજું કાંઈ નહીં. આ જીવ માત્રની સેવા આમ ગણો તો. માત્રની સેવા કરવાની. પશુ પક્ષી પક્ષી બધાને અને ભોજન મળે. અને 6 વર્ષ થશે. એમ? 365 દી નીકળો. હા. જો અમારા મુકાભાઈ વગાસ્યા છે નારીવાળા.
એ આવી રીતના દરરોજ માટે 365 દિવસ કૂતરાઓને દૂધ ને ભાખરી રોટલા સોળીને રોજ ખવડાવે અને કાગડાને ગાંઠિયા ખવડાવે. પછી ગાયોને રોટલી ભાખરી જે આપણે રોજનું ઘરે નીકળતું હોય આપણે રોજ ખવડાવતા હોય એ બધી સોસાયટીમાંથી ભેગી કરી ગાયોને ખવડાવવાની પણ સેવા કરે છે. એવી સરસ મજાની સેવા અબોલ જે આ પશુ પક્ષી છે કૂતરા છે એની સેવા કરે છે. મસ્ત છે. હા આપણું પેટ ભગવાન ભરે. હા, દર પૂનમે લાડવા બનાવીને ખવડાવે. લાડવા દર પૂનમ તો પૂનમ થાય, સુમુલ ઘીમાં બને. એમ? હા. હા. ઘરે મહેમાન આવે ને એમ જ બનાવવાના. હા, એ કૂતરાને ખવડાવે. હા, કોઈને આગળ ફંડ ફાળો નહીં, જેને દેવું હોય એ દુકાને દૂધ આપી દે. કોઈને આગળ માગવાના નહીં. હા હા. બરોબર. હા, કઈ દુકાન આવડ્યા? હા, આ પટેલ પાન. આ ત્રિલોક. હા. પક્ષીઓને કાગડાનું અનક્ષેત્ર અમારા મુકેશભાઈ આંકે છે. મુકેશભાઈ નારીના આમ મારા હાડા થાય અને અહીંયા ભેગા થઈ ગયા. સામે જ રહે છે સાંઈ શ્રદ્ધા સાંઈ પૂજામાં જ રહે છે અને આવી સરસ મજાની સેવા કરે છે કૂતરાની. 365 દી. બોલો. હા, બધી સોસાયટીમાં જે રોટલી ભાખરી જે વજુર્યું હોય અમુક નિર્વાહ હતું તેની સોસાયટીના ગેટે ઓલા બાઉલ મૂકેલા હોય એમાં બધા નાખી જાય. મુકેશભાઈ આવી રીતના રોટલા બધેથી ભેગા કરીને એમાં દૂધ ને રોટલા કૂતરાને ખવડાવવા જાય અને કાગડાને ગાંઠિયા ખવડાવે કિલો રોજના અને ગાયોના રોટલા ખવડાવે 2 મણ. એવી સરસ મજાની સેવા. ઓહો. 25 થેલી દૂધ હોય. હા, આવી સરસ મજાની સેવા કરે છે. જો આવું મુકાભાઈનું કામ, આવી સેવા, આ જે ભગવાનની ભાગવતી બેંક છે એમાં ડાયરેક્ટ જમા થાય છે. આવું સરસ મજાનું કાર્ય મુકાભાઈ કરે છે. રોજની 25 થેલી દૂધ આવી રીતના કૂતરાઓને ખવડાવે છે. દૂધની થેલી કે રોટલા મુકેશભાઈ ઘરે દેવા ન જાય. હા, લગ્ન પ્રસંગમાં વધેરેલા રોટલી પૂરી. હા, એ અહીંયા આ ગલ્લો છે. હા, ભોળાનાથનું મંદિર છે અહીંયા. એમાં ત્રિલોક ગલ્લા દઈ જવાનું અથવા તો અહીંયા સાંઈ પૂજામાં રહેશે મુકેશભાઈ અથવા મારો કોન્ટેક્ટ કરજો. આ સેવાનું કામ છે. આવી સેવા મૂંગા જનાવરની, હા, આવા મૂંગા જનાવરની મૂંગા પશુની જે સેવા થાય એ ભગવાનના ડાયરેક્ટ પોગે છે. દેવ દર્શન કરવાથી ભગવાન મળે કે ન મળે એની ગેરંટી નથી, પણ આવા મૂંગા પશુ પક્ષીની સેવા કરવાથી ડાયરેક્ટ ભગવાનને લાભ લેવો હોય તો મુકેશ ભાઈને મળે અહીંયા સાંઈ પૂજામાં. હા, એટલે જ્યાં હીરા બજારમાંથી રિટર્ન ઘરે જતા હતા ત્યાં જવો રસ્તામાં ધોધમાર વરસાદ ચાલુ થઈ જશે. આપણે એક બાજુ દુકાને ધાર આવે આપણે અડધો કલાક ઊભા અહીંયા રોડે. હવે વિચાર થાય છે કે પલવતા ઘરે વહી જાય. આ હમણાં રૂપશે નહીં એવું લાગે. જો ખિસકોલી મસ્ત શેકેલી મકાઈ ખાય છે આ ટાઢોળામાં. કેટલી ક્યુટ લાગે છે.
જો આવો સીન જોવાની એટલી મજા આવે, પછી એ પોતે જ ખાય છો, પછી બીજી આવે તો એને પાડખે નહીં કરવા દેવાની. આ માણસ જેવું. સાંજ પડી ગઈ, આપણે આવી ગયા ઘરે. આજે બપોર પછી વરસાદ નથી આવ્યો, પણ વરસાદી વાતાવરણ છે. અને આપણે આવી ગયા સુધી હોય બાળ મંદિર રમવા ઘરે. તો છોકરા રમેશ અને આપણે જવું છે બહાર, એટલે આપણે વહેલા હાથ જમી લેવાનું. શું બનાવ્યું? ભડથું. બરાબર, ભડથું બનાવ્યું અને હા. એવડી શું કરો? એ શું છે? ઘર બનાવ્યું? બોલ. હા, જો આ બાળકોની મજા છે. આ બાળકો ગોળી આપણે રમીએ છીએ. હે? હે? જો આપણે જમી લીધું, એ જમાય છે. આપણે જવું છે બહાર. કોઈને એવો પ્રશ્ન તો પહેલી વાર દર્શન કરે ને ત્યારે એવું થાય જ કે ડાગલા કાર્ટૂન જેવા ભગવાન કેમ એમ. આપણે કૃષ્ણ ભગવાન છે, રામ ભગવાન છે, બધાના ચરણ હોય, હાથ હોય, કે એનું માથું ને એવું બધું વ્યવસ્થિત હોય, આપણા માણસ જેવું. તો આ ભગવાન કંઈક અલગ છે. એના વિગ્રહ કઈ રીતે બન્યા ને તેમની તેમ તમને આજ વાત કરી. એટલો મોટો ભક્ત નથી કે હું ભગવાનનો પ્રિય થઈ શકું. આવા યજ્ઞો તો બધા બ્રાહ્મણો કરતા હોય. તમે દક્ષિણના એક રાજા છે તેની પાસે જાઓ, તે બહુ ભગવાનને બહુ માને છે અને તેને ભગવાન. તો રાતના 10 વાગ્યા સાંજના આપણે જે કામ હતું એ કામ પતાવીને નીકળી જશે. હવે જવાનું ઘરે. આપણે ઘરેથી જમીન જ નીકળ્યા હતા, એટલે એમ કંઈ વાંધો નહોતો. સુરતમાં 10:25 થઈ છે. તો આપણે લઈ લીધી ગાડી. મેટ્રોનું કામ હાલે સુરતમાં ધબધબાટી. તાપી નદી ઉપરનો પુલ છે. લોકો વારવા બ્રિજ ઉપર બેસી જાય. કામ ધંધેથી સાંજે નવરા થાય ભાઈબંધ દોસ્તારો મિત્રો સાથે. જો આવી ગયા ઘરે, અને સુરતમાં પાણી બહુ ભરાય તો એની હું કરું એનું સેવાને આયોજન કરસ. હે, કવડા ભૂંગળા નાખોસ? 3 માળના ભૂંગળા નાખી દે ને. 3 માળના તો ક્યાંય પાણી ન ભરાય. આ 3 દી પાણી હુકાતા નથી ખાડીના પૂર. એક ઇંચની મેયર એમ કે છે 1 ઇંચની કેપેસિટી છે એની બદલે 2 દીમાં 18 ઇંચ પડી જાય. તો એનું શું કરવું? એની મંથન હાલે છે. હે, જાગતું રહેવાનું, પાણી આવવાનું છે. એવું છે? ઓહો, આખા સુરત જાગશે આખી રાત.